ઈશ્વરની કૃપાનો પાર નથી, જીવની અવળાઈનો પાર નથી. એટલે આપણી પાસે ઈશ્વરની કૃપા તો વરસી જ રહી છે, પણ આ જીવ આપણે જીવ છીએ એટલે આપણી જેટલી અવળાઈ ઓછી થાય એટલું જો કાર્ય ભગવાન આપણી પાસે કરાવે તો અત્યારે બહુ સારો અને જીવવા જેવો સમય છે, એને આપણે જીવી લઈશું. ફરીથી ગોપાળભાઈ અને આખા તેના ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપી વિરમું છું. જય જય ભારત, નમસ્તે. માનનીય સ્વીડનથી પધાર્યા છે, જેઓ સન્માન સ્વીકારવા માટે પોતાના વતન માટે એ આટલું કરવા માટે તૈયાર હોય ત્યારે ગોપાલભાઈની લાગણી કેન્દ્રમાં રાખીને સમગ્ર પરિવાર વતી શબ્બીરભાઈ કપાસી જ્યારે ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થઈ શુભેચ્છા સંદેશો આપશે. માનનીય શબ્બીરભાઈ કપાસી. ગોપાલભાઈ અને એમનો પરિવારનું હાર્દિક અભિનંદન કરું છું કે આટલો મોટો જે પ્રોગ્રામ કર્યો છે એના માટે એનો ઘણો ઘણો આભાર, અને અમારું જે સન્માન કર્યું છે એના માટે બી ઘણો ઘણો આભાર. થેન્ક યુ. વધારે સમય નહીં લેતા હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવવા માટે થોડા શબ્દોમાં વધારે વિચાર મળે એવું વ્યક્તિત્વ એટલે માનનીય હેમેન્દ્રભાઈ મહેતા. એમને વિનંતી કરીશ શુભેચ્છા સંદેશો આપી આભારી કરશે. વતનના રતન હેમેન્દ્રભાઈ મહેતા. સ્વર્ગસ્થ પ્રાગજીભાઈ નરસિંહભાઈ વસ્તરપરા પરિવારના સ્મરણાર્થે આયોજિત ભાગવત સપ્તાહ અને ચતુર્થ સમૂહ લગ્નના આયોજક જીપી વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સન્માન્ય શ્રી ગોપાળભાઈનો પરિવાર, એમના આપ્તજનો, આજના કાર્યક્રમના પ્રમુખ સન્માન્ય શ્રી આરસી ફળદુ સાહેબ, અને ખરેખર આ જે કાર્યક્રમ છે એમને હમણાં એસપી સ્વામીએ મહોત્સવ શબ્દ આપ્યો. અને મહોત્સવ શબ્દ ક્યારે બને? આપણે કહીએ કે આપણે આ કાર્યક્રમનું લગ્નોત્સવ આયોજન કર્યું, ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, પણ મહોત્સવ ક્યારે બને કે જ્યારે સંસ્કાર અને સંસ્કૃતિનું સંવર્ધન થતું હોય. સંસ્કાર અને સંસ્કૃતિનું સંવર્ધન થતું હોય, ધર્મની સાથે ધ્યાનનું કામ થતું હોય. ધર્મ અને ધ્યાન, દાન અને દક્ષિણા, નાચ અને ગાન અને ખાન અને પાન, આ પાંચ વસ્તુ ભેગી થાય ત્યારે મહોત્સવ બનતો હોય. અને આવા મહોત્સવના પ્રસંગમાં હાજરી જોજો સંતો, મહંતો, ફકીરો અને સાથે ઓલિયાઓ, સાથે રાજા, પ્રજા, પાલક, બાલક, માતા, દીકરી, વર, કન્યા, આ જ્યારે વસ્તુ ભેગી થતી હોય ત્યારે આ મહોત્સવ બનતો હોય. અને મહોત્સવના આયોજક ખરેખર શ્રી જીપી વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી ગોપાલભાઈ, એમના પૂર્વજોના સ્મરણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. અને કૌશિકભાઈ વ્યાસ જ્યારે આચાર્ય પદ ઉપર બિરાજતા હોય અને એમની ભાગવત સપ્તાહના માધ્યમથી લગ્નોત્સવ તો ખરો, પરંતુ મારી પૂર્વ વસંતભાઈ ગજેરા અને કાળુભાઈએ જે વિચારો વ્યક્ત કર્યા એની પાછળ સમાજને કંઈક ને કંઈક દિશા, સમાજને કંઈક ઉદ્બોધન આપવા માટેનું જે કામ કર્યું હોય. આપણામાં કહેવત છે કે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા શૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. પહેલા આપણે ભક્તને જણી છે. ભક્તને શા માટે? કે ભક્ત જ્યારે બનતો હોય ત્યારે દરેકે દરેક વસ્તુને છોડી દેવી પડતી હોય, સંપૂર્ણ ત્યાગ કરવો પડતો હોય. ત્યાર પછી દાતા આવે. દાતા હજી સહેલી નથી. વ્યક્તિ પોતાનું ધન જ્યારે કમાતો હોય, પોતાને માટે કમાતો હોય, પણ એ વ્યક્તિ જ્યારે સમાજને માટે ધનનો ઉપયોગ કરતો હોય ત્યારે મહાલક્ષ્મી બનતું હોય. અને એવી આ મહાલક્ષ્મીના ઉપયોગનું જે કામ કરવા માટે થઈને ગોપાળભાઈએ જે એમની ટીમ, એમના પરિવારના સભ્યો, એક વ્યક્તિ કદાચ કામ કરવા માટે તૈયાર હોય, પણ ઘરમાં સ્ત્રીની પણ એટલી જ શક્તિ હોય છે. અને સ્ત્રીનો
જો સાથ ન હોય, મહિલાઓનો સાથ ન હોય તો એ શુભ કાર્ય પણ થઈ ન શકતું હોય. એટલે ગોપાળભાઈની સાથોસાથ એમના પરિવારની અંદર જે બહેનો દીકરીઓ, એમને ઘરની લક્ષ્મી જે છે એ લક્ષ્મીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના સંસ્કારોને કારણે, એમના માતાના સંસ્કારોને કારણે, એમના પિતાના સંસ્કારોને કારણે આપણે એમણે લખ્યું છે કે અમારા પૂર્વજોના સ્મરણાર્થે આ ભાગવત સપ્તાહ છે. અરે આપણને જેણે આ મા બાપોએ શરીર આપ્યું, હાડ માંસનો શરીર જેણે આપ્યું છે, જેમણે આપણે સૃષ્ટિનું દર્શન કરાવ્યું હોય, જેમના સંસ્કારોનો વારસો આપણને મળ્યો હોય, એને ઉજ્જવળ કરવાની જવાબદારી આપણી હોય છે. ને એ કામ આજે ગોપાળભાઈ જે કરી રહ્યા છે, ગોપાળભાઈનું નામની સાથોસાથ એમને કીધું કે ભાઈ એ ગાયોની રક્ષા કરે છે, ગાયો પાળે છે, ગોપાલક તરીકે. અને આજે 100 પરિવારની અંદર જે એણે દીવા પ્રગટાવવાનું કામ કર્યું છે, અહીંયા જે રોશની છે એ રોશની 100 ઘરની અંદર પ્રગટવાની છે. દીકરી એક ઘરનું નહીં, દીકરી 2 ઘરને ઉજ્જવળ કરતી હોય છે. પોતાના મા બાપના સંસ્કારોનો વારસો લઈ જાય અને સાસરાના ઘરને અને મા બાપના ઘરના સંસ્કારોને ઉજળું કરવાનું કામ દીકરી કરતી હોય એટલે દીકરીની વિશેષ જવાબદારી બનતી હોય છે. આજે એવી પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. દીકરાના લગ્ન થયા પછી દીકરો માને અને બાપને અળખામણો થતો હોય છે. લગ્ન પહેલા દીકરો અળખામણો નથી હોતો. તો જે દીકરીઓ પોતાના મા બાપ માટે ગર્વ રાખતી હોય એ દીકરીઓ પોતાના સાસુ સસરા માટે ગૌરવ રાખે તો દીકરો અળખામણો નહીં થાય. અને એ દ્રષ્ટિએ દીકરીઓની ખાસ જવાબદારી બનતી હોય છે. આપણે દેશની અંદર ત્રિદેવી ગણાય, મા લક્ષ્મી, મા સરસ્વતી અને મા જગદંબા. એ જગદંબા સ્વરૂપ, મા સરસ્વતી સ્વરૂપ અને મા લક્ષ્મી સ્વરૂપ આપણા દેશની માતાઓ, દીકરીઓ, કન્યાઓ, એમને આ દેશની સંસ્કૃતિનું સંવર્ધન કરવાની તાકાત વધારવાની છે. અને ગોપાળભાઈએ જે આ ભગીરથ યજ્ઞ આયોજન કર્યો છે, ખરેખર આ પ્રસંગની અંદર સમાજના અનેક પ્રકારના, અનેક ક્ષેત્રના રત્નો મંચ ઉપર બિરાજમાન છે. રાજકીય ક્ષેત્રે, વેપાર ઉદ્યોગ ધંધાના ક્ષેત્રે, અનેક ક્ષેત્રના જે સમાજના રત્નો છે એ રત્નોની પણ ખરેખર આજે જરૂર છે સમાજને. અરુણભાઈએ કીધું ને કે કોહિનૂરનો હીરો, કોહિનૂરના હીરા આપણા સમાજની અંદર અનેક પ્રકારના એવા હીરાઓ પડ્યા છે કે આ પ્રકારના કાર્યક્રમો ધારવા આપણી સંપત્તિ, આપણે એના રખેવાળ છીએ, આપણે એના માલિક નથી. ટ્રસ્ટી શબ્દ છે, મહાત્મા ગાંધીજીએ ટ્રસ્ટીનો શબ્દનો જે પ્રયોગ કર્યો એ નહીં તો તમે એના વોચમેન બનો. તમે જો વાપરી ન શકતા હો ત્યારે સંપત્તિના તમે વોચમેન બનતા હો. વોચમેન નહીં બનો, તમે દાનેશ્વરી બનો, દાનદાતા બનો. જેમ તમે વાપરતા રહેશો, ધર્મ કરતા ધન વધે, વધત વધત મન વધી જાય, મન વધત માન વધી જાય. અને એ પ્રમાણે તમે ધર્મનો ઉપયોગ, ધનનો ઉપયોગ ધર્મના કાર્યમાં કરશો. અને એ પ્રકારના ગોપાલભાઈના કાર્યક્રમો જે છે, ગોપાલભાઈના કાર્યો છે, ખરેખર આજની પરિસ્થિતિ આખી જુદી થઈ ગઈ છે. આજનો યુવા વર્ગ એક સમાજની અંદર આપણે ક્યારેક જોજો, નાના ગામડામાં, મોટા શહેરોમાં કદાચ કોઈને કોઈ મારામારી કરતું હોય, કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય, ત્યારે કેટલા યુવકોની અંદર તાકાત છે કે એની વચમાં જઈને એને બચાવવાની હિંમત અને શક્તિનો લોપ થઈ ગયો. એનું કારણ વ્યસન છે. વ્યસન મુક્તિની અતિ આવશ્યકતા છે. આજે સમાજને સંદેશો આપવા, બેટી બચાવો, પાણી બચાવો, અનેક પ્રકારના આ કાર્યક્રમના માધ્યમથી સમાજને સંદેશાઓ છે. અને સંદેશાઓને લઈને આપણે આપણા જીવનને એવું બનાવીએ તો ગોપાળભાઈના કાર્યક્રમોને આપણે યથાર્થ શક્તિ પ્રદાન કરીએ અને એને જીવનમાં ઉતારીએ. એવી શુભેચ્છા. ગોપાળભાઈ, એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે તમારા મા બાપે તમને જે જન્મ આપ્યો એને તમે સાર્થક કરો અને જીવનમાં આગળ વધો. એવી શુભેચ્છા, શુભકામના. આજના પ્રસંગે અમને બોલાવી, અમારું સન્માન કરી, સમાજની અંદર અમારી પણ એક કંઈક તમે ગણના કરી, એ બદલ પણ હું અમારા અનેક મિત્રો બધી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. આપણે તાલીઓથી વધાવીએ. 5 અમરેલી જિલ્લાના વતનના રતનની કેટલીક વિશેષતા છે. વસંતભાઈ ગજેરા સમગ્ર હિન્દુસ્તાનમાં ડાયમંડ એક્સપોર્ટ કરવામાં નંબર 1 પારિતોષિક વર્ષોથી જેઓ પ્રાપ્ત કરે છે. ઔદ્યોગિક રત્ન, સેવાકીય કાર્યો, શૈક્ષણિક કાર્યો, દેવાલયો અને વાડીઓના નિર્માણ કાર્ય, આરોગ્યની સેવાઓ. હેમેન્દ્રભાઈ મહેતાઓ પણ અમરેલીની પાવન ભૂમિ ઉપર તપોવન મંદિરના માધ્યમથી વિવિધ સેવાકીય કાર્યો કરી. માનનીય અરુણભાઈ મુછાળા
મુંબઈ અગ્રણી ઉદ્યોગપતિ છે, પરંતુ અમરેલી જિલ્લાને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે છૂટા હાથે દાન આપી આપની સેવા કરી છે. એવા જ શબ્બીરભાઈ કપાસી સ્વીડનમાં બાબરા તાલુકો જ નહીં અમરેલી જિલ્લાનું ગૌરવ વધારી ઔદ્યોગિક રત્ન તરીકે જેમણે અગત્યની ભૂમિકા ભજવી છે, એવા તમામ ઔદ્યોગિક રત્ન હેમેન્દ્રભાઈ મહેતા સહિત બધાનું રક્તતુલાથી સન્માન થાય છે. આપણે સતત તાલીઓથી વધાવીશું. આ મહારક્તદાન કેમ્પ બ્લડ ડોનેશનને લગતી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં જેમણે જહેમત ઉઠાવી છે એવા ઇન્ડિયા વોલેન્ટિયર કોર ગ્રુપ બાબરા, કન્વીનર સોહિલભાઈ એલ કોટડિયા, બહાદુરભાઈ બી કેશવાણી કો કન્વીનર, શૌકતભાઈ ગાંગાણી ડેવલપમેન્ટ ઓફિસર અને એમની સમગ્ર ટીમ પ્રત્યે જીબી વસ્ત્રપરા ટીમ ખૂબ જ અભિનંદનની લાગણી સાથે આભાર વ્યક્ત કરે છે. આટલી મોટી સંખ્યામાં આપે રક્તદાન આપ્યું છે. સૌરાષ્ટ્રનો રેકોર્ડ બ્રેક કરવાનો છે, ત્યારે હજુ પણ કોઈ રક્તદાન કરવામાં બાકી હોય તો નમ્ર વિનંતી, મહારક્તદાનમાં રક્તદાન કરી આભારી કરશે. આ રક્તતુલાના સન્માનને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જ્યાં ઊભા છીએ ત્યાં ઊંચા હાથ કરી તાલીઓથી વધાવીશું. ગોપાલભાઈએ 5 વતનના રતનને સરપ્રાઈઝ આપી, પરંતુ આયોજકોએ મહારક્તદાન શિબિરના તમામ આયોજકો એને સરપ્રાઈઝ આપવાના છે. ગોપાલભાઈની પણ રક્તતુલા કરવાની છે. જોરદાર તાલીઓથી આપણે એમના આ કાર્યને બિરદાવીએ. અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક પ્રગતિની સાથે સાથે સર્વ સમાન સર્વ જ્ઞાતિઓના વિકાસ માટે સમૂહ લગ્નોત્સવના માધ્યમથી આપ બધાના હૃદય સુધી પહોંચવામાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. 203,000 સ્વયંસેવકો ખડે પગે રહ્યા છે. એમની સફળ લગ્નોત્સવના આનંદ અભિવ્યક્ત આપણે તાલીઓના નાદથી કરીએ.